નમસ્તે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું એકદમ ટેસ્ટી કચ્છી દાબેલી. દાબેલીને ટેસ્ટફુલ બનાવવા માટે જરૂરી એવી 2 ચટણી અને સાથે દાબેલીનો મસાલો. જો તમે પણ મારી જેમ જમવાના શોખીન હો તો મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને અન્ય મિત્રોમાં શેર કરશો. બિલકુલ સમય બગાડ્યા વગર ચાલો જઈએ કિચનમાં. સૌપ્રથમ કુકરની અંદર 2 બટેકાની છાલ ઉતારી અને તેની અંદર પાણી અને મીઠું નાખીને આપણે 4 વિસલ સુધી એને બાફી લઈશું. ત્યારબાદ બનાવીશું ગ્રીન ચટણી. તો ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સર જારની અંદર કોથમીર, ફુદીનો, 1 લીલું મરચું, આદુનો નાનો ટુકડો, ગોળ, 3 ચમચી લસણ, મીઠું, જીરું અને 1 આખું લીંબુનો રસ આપણે ઉમેરી લઈશું. 1 ચમચી જેટલું પાણી ઉમેરીને આપણી ચટણી બનાવી લઈશું. દેખી શકો છો કે એકદમ ગ્રીન અને સ્વાદમાં ચટપટી એવી આપણી ચટણી તૈયાર છે. મીઠી ચટણી બનાવવા માટે અહીં આગળ મેં લાજવાબ પ્રીમિક્સ લઈ લીધેલ છે. આની જગ્યા ઉપર તમે ખજૂર અને આંબલીની કે ખજૂર અને આંબોળિયાની ચટણી પણ બનાવી શકો છો. પણ અહીં આગળ સમય બચે એ માટે મેં પ્રીમિક્સની અંદર લગભગ પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધેલ છે. વ્યવસ્થિત રીતે બંનેને મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેને સ્લો ફ્લેમ ઉપર 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દઈશું. તમને જો ચટણી ગાઢી લાગે તો તમે પાણી પણ ઉમેરી શકો છો. આ મિશ્રણને આ રીતે થોડી વારે આપણે હલાવતા રહીશું. આપણી આ રીતે મીઠી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. એટલે કે બંને ચટણી આપણી રેડી છે. ત્યારબાદ આપણે બનાવીશું દાબેલી માટેનો મસાલો. તો અહીં આગળ 3 ચમચી જેટલો મેં દાબેલીનો મસાલો લઈ લીધેલ છે. તેની અંદર મેં લગભગ 1 ચમચી જેટલું પાણી ઉમેરી અને બંનેને મિક્સ કરી લીધેલું છે. એક કઢાઈની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. બટેકા બફાઈ જતાં આ રીતે મેં એને સ્મેશ કરી લીધેલા છે. દાબેલીના મસાલા અને પાણીવાળું મિશ્રણ હવે આ તેલની અંદર આપણે ઉમેરી લઈશું. આ મિશ્રણ થોડુંક લિક્વિડી સ્વરૂપનું જ રહે છે કે જેથી ટેસ્ટમાં વધુ સારું લાગે છે. મિશ્રણની અંદર થોડુંક તેલ છૂટું પડવા લાગે એટલે તેની અંદર સ્મેશ કરીને રાખેલા બટેકા આપણે ઉમેરી લઈશું. સરસ રીતે બધાને મિક્સ કરી લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું, થોડીક રેડી કરી રાખેલી આપણે મીઠી ચટણી એની અંદર ઉમેરી લઈશું કે જેથી મસાલો વધુ ટેસ્ટી લાગે છે. મિશ્રણને ધીમે ધીમે હલાવીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેની અંદર મસાલા સીંગ ઉમેરી દઈશું. સાથે સાથે કોથમીર, થોડા સૂકા મેવા એટલે કે અહીં આગળ મેં દ્રાક્ષ અને કાજુ પણ લઈ લીધેલ છે. વ્યવસ્થિત રીતે બધું મિક્સ થઈ જાય પછી એને એક પ્લેટની અંદર આપણે કાઢી લઈશું.
ત્યારબાદ તેને મસાલા સિંગ, કોથમીર, સૂકા મેવા, દાડમના દાણા, અને કોપરાની છીણ વડે ગાર્નિશ કરી લઈશું. એકાદ વસ્તુ આની અંદરથી ન હોય તો તમે એના વગર પણ બનાવી શકો છો. ત્યારબાદ આ રીતે ક્રોસમાં કટ કરી આપણે દાબેલી ભરી લઈશું. દાબેલી ભરવા માટે મેં એક સાઈડ રેડ ચટણી એટલે કે મીઠી ચટણી અને એક સાઈડ ગ્રીન ચટણી લઈ લીધેલ છે. આ મસાલાનો ઉપયોગ તમે કચ્છી કડક બનાવવા માટે કે ભાજી કોર્ન બનાવવા માટે પણ કરી શકો છો. આ મસાલો એટલો ટેસ્ટી લાગે છે કે એમનેમ પણ ખાવાની ખૂબ મજા આવે છે. અહીં આગળ મેં મસાલો થોડોક વધારે જ લીધો છે કે જેથી ખાવાની વિશેષ મજા આવે. આ જ રીતે બીજી દાબેલી પણ ભરી લઈશું. અહીં આગળ પણ મેં એક સાઈડ ગ્રીન ચટણી અને એક સાઈડ મીઠી ચટણી લગાવી લીધી છે. ત્યારબાદ દાબેલીનો અડધો મસાલો, ત્યારબાદ ડુંગળી. જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ફરીથી પાછો થોડોક દાબેલીનો મસાલો વ્યવસ્થિત રીતે આપણે ભરી લઈશું. ત્યારબાદ એક તવીની અંદર મેં અહીં આગળ બટર થોડુંક લઈ લીધેલ છે. દાબેલીનો રિયલ સ્વાદ બટર કે ઘીમાં જ આવે છે. બંને દાબેલી આ રીતે રાખીને ઉલટપુલટ કરીને વ્યવસ્થિત રીતે શેકી લઈશું. ત્યારબાદ ઝીણી સેવની અંદર આવી રીતે ફેલાવીને આપણે સેવ લગાવી દઈશું. આપણી દાબેલી જમવા માટે એકદમ રેડી છે. ખાવાના શોખીન હોય તેમના માટે આની એક વિશેષ મજા છે. આ રીતની બંને ચટણી અને મસાલા સાથે એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો.